સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરેક પક્ષો માટે એક પડકાર બની ગઈ છે. તેમાં પણ આ વખતે તો સત્તા પક્ષમાં જ ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ટિકિટો ન મળવા પર કોઈએ પક્ષ છોડ્યું તો કોઈએ ધમાલ મચાવી. તેવામાં હવે પૂર્વ ધારાસભ્ય અને વડોદરાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે મહાનગરપાલિકામાં પોતાની દીકરીને મેદાનમાં ઉતારી ફરી એકવાર ભાજપને પડકાર ફેંક્યો છે. કોણ છે મધુ શ્રીવાસ્તવની દીકરી? આવો જણાવીએ. પૂર્વ ધારાસભ્યની દીકરી ચૂંટણીના મેદાનમાં. દબંગ નેતાને હવે કોંગ્રેસનો સાથ પસંદ. શું વાઘોડિયામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે થશે કાંટાની ટક્કર? આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે જે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ 6 ટર્મ સુધી ભાજપમાંથી ચૂંટણી જીત્યા અને વાઘોડિયા પર રાજ કર્યું, તેમની દીકરી ચૂંટણીના મેદાનમાં ઉતરી છે, પરંતુ કોંગ્રેસમાંથી. કારણ કે 2022માં મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળી, જેથી તેણે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો અને અપક્ષમાંથી ચૂંટણી લડ્યા, પણ જીતી ન શક્યા. તેવામાં હવે તેની દીકરી નીલમ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાઈ અને ટિકિટ પણ મળી. સાથે જ ભાજપના 2 પૂર્વ કોર્પોરેટરો પણ કોંગ્રેસમાં જોડાયા અને આ તમામ લોકોએ શુક્રવારે પોતાની ઉમેદવારી નોંધાવી, સાથે જ જીતના દાવા કર્યા. અને જે પ્રજાના પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો કોશિશ કરીશું. પ્રશ્નો તો પૂર્વ વિસ્તારમાં પાણીનો છે જ, પાણી ભરાવાનો અને પાણી નહીં મળવાનું. તો સૌપ્રથમ તો એનો અમે ઉકેલ લાવીશું. રાજકારણ લોહીમાં છે, પણ જન્મથી સેવા જે મારા પિતાશ્રીની અમારામાં આવી છે, બસ એ સેવાની ભાવનાથી અમે જનતાની વચ્ચે જવા માંગીએ. 15ની પેનલ કોંગ્રેસની પેનલ આવવાનું કારણ એ છે કે હું અહીંયા 30-40 વર્ષથી ધારાસભ્ય તરીકે છું. મારો દીકરો 11 વર્ષથી 10 વર્ષથી કોર્પોરેટર છે. આશીષ જોશી બી કોર્પોરેટર રહી ચુક્યા છે. આ વિસ્તારના જે વિકાસના કામો કર્યા છે, નળ, લાઇટ, પાણી, રોડ, વિકાસના જે નાના કામો, શિક્ષણ સમિતિના કામો, એ બધા મળીને કર્યા છે. આ તણેતણની શક્તિ મળીને એટલે કહું છું કે 15 નંબરમાં કોંગ્રેસની પેનલ આવે છે, આવશે ને આવશે. નીલમ શ્રીવાસ્તવે વોર્ડ નંબર 15માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. નીલમ શ્રીવાસ્તવ પહેલેથી જ સામાજિક કાર્યો સાથે જોડાયેલ વ્યક્તિ છે. તેવામાં હવે રાજનીતિમાં એક્ટિવ થવું તેને કેટલું ફળે છે તે જોવું રહ્યું. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.